નવસારીના વાંસી બોરસી બાદ હવે મહારાષ્ટ્રના અમરાવતી ખાતે પીએમ મિત્રા પાર્ક લેશે આકાર. દેશમાં વસ્ત્ર વિનિર્માણ અને નિકાસ માટે વૈશ્વિક સ્તરનું કેન્દ્ર ઊભું કરવા તરફ મહત્વનું પગલું. ગણપતિ પૂજન મામલે પ્રધાનમંત્રીએ વિપક્ષ પર તુષ્ટિકરણના લગાવ્યા આરોપ. વર્ષ 2026 સુધી દેશમાંથી નક્સલવાદનો કરાશે ખાત્મો. છત્તીસગઢમાં નક્સલી હિંસા પ્રભાવિત નાગરિકો સાથેની મુલાકાત બાદ ગૃહમંત્રીનો હુંકાર, તો ઝારખંડના સાહેબગંજથી પરિવર્તન યાત્રાનો શુભારંભ કરાવતા ગૃહમંત્રી અમિત શાહ. તિરુપતિ પ્રસાદ કેસમાં લેબ રિપોર્ટ બાદ રાજકારણમાં ગરમાવો. કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે મામલાને ગણાવ્યો ગંભીર. સીએમ ચંદ્રબાબુ નાયડુએ દોષિતો સામે કડક કાર્યવાહીની આપી ખાતરી. ગુજરાત રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના પરીક્ષણમાં ભેળસેળ થયું હોવાની વાતની પુષ્ટિ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાને આપી 292 કરોડના વિકાસ કામોની ભેટ. અમરેલીના આધુનિક બસ પોર્ટનું કર્યું લોકાર્પણ. મુખ્યમંત્રીએ કરી ટકોર કે વિકાસના કામો ગુણવત્તાવાળા થાય તે માટે સરકારની સાથે લોક ભાગીદારી પણ મહત્વની. ઇઝરાયેલની લેબનાન પર મોટી એર સ્ટ્રાઇક. 70 ઠેકાણાઓ પર કરી બોમ્બ વર્ષા. 1000થી વધુ રોકેટ લોન્ચર્સનો પણ કર્યો નાશ. ઇઝરાયેલને સંયમ જાળવવા અમેરિકા અને બ્રિટનનો અનુરોધ. વૈશ્વિક બજારમાં સકારાત્મક સંકેતોને પગલે ભારતીય શેર બજારમાં સતત બીજા દિવસે આગ ઝરતી તેજી. સેન્સેક્સ 84,500ને પાર, તો નિફ્ટી 26,000ની નજીક બંધ. બેન્કિંગ શેરોમાં ભારે લેવાલી. સોના ચાંદીના ભાવમાં નજીવો ઘટાડો. ચેન્નઈ ખાતે પ્રવાસી બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતની મજબૂત સ્થિતિ. પ્રથમ ઇનિંગ્સમાં ભારતના 376 સામે બાંગ્લાદેશ 149 રનમાં ઓલ આઉટ. બુમરાહે 4 વિકેટ ખેરવવા સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 400 વિકેટ ઝડપવાની હાંસલ કરી સિદ્ધિ. પર્યાવરણ જતનના સંદેશ સાથે નવસારી નગરપાલિકાની નવતર પહેલ. ગણેશ ઉત્સવના 10 દિવસ દરમિયાન 16 ટન પૂજાપો એકત્ર કરી બનાવ્યું ખાતર. ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીનમાં પૂજાપાઓ નાખી 24 કલાકમાં જ તૈયાર કરાય છે ખાતર.